પોરબંદરમાં વધુ એક માથાભારે ગેંગ મયુર ઉર્ફે મૈલો 37 સામે એલસીબીએ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી છે, જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળે છે. બીજી તરફ આ ગેંગનો ભોગ બનેલા લોકો પણ આગળ આવ્યા છે અને પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં તાજેતરમાં વેપારી પર હુમલો કરનાર અને તે અગાઉ પૂર્વ સુધરાઈ સભ્યને ફોન પર ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપનાર આશાપુરા ચોક મારુતિ સોસાયટીમાં રહેતા મયુર ઉર્ફે મૈલો 37 હરદાસ ઓળેદરા સામે તાજેતરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન તથા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ નોંધાયા હતા. તારીખ 21/4ના રોજ અટક થયેલ મયુર ઉર્ફે મૈલો 37 વિરુદ્ધ અગાઉ દાખલ થયેલ ગુન્હાઓ અંગે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કામરિયા તથા સ્ટાફ દ્વારા ગુન્હાહિત ઇતિહાસ બાબતે તપાસ કરતા મયુર ઉર્ફે મૈલો 37 પોતાની સંગઠિત ગુન્હા આચરતી ટોળકી બનાવી સતત ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતો હોવાનું સામે આવ્યું હતું, જેમાં ખાસ કરીને ગેરકાયદેસર ટોળકી બનાવી લોકોમાં ભય અને દહેશત ફેલાવી હથિયારો વડે હુમલો કરી સામાન્ય ઈજા તથા ગંભીર ઈજા પહોંચાડવી તેમજ ટોળકીના સભ્યો દ્વારા હત્યાનો ગુન્હો તેમજ હત્યા કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. સામાન્ય પ્રજા આ ગેંગના લીડર તથા સાગરીતો સામે કોઈપણ જાતની ફરિયાદ કરતા પણ ડરતી હોવાથી સંગઠિત ગુન્હા આચરતી ટોળકીને અંકુશમાં લેવા તથા કાયદાનો પાઠ ભણાવવા ગેંગ લીડર મયુર ઉર્ફે મૈલો 37 તથા તેના સાગરીતો વિરુદ્ધ પોરબંદર તથા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જુદા જુદા 55 ગુન્હા નોંધાયેલા હોવાનું જણાઈ આવતા પોલીસ વડા દ્વારા આ ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક અન્વયે કાર્યવાહી કરવા સૂચના આપી હતી, જેથી એલસીબી દ્વારા આ અંગે ધોરણસર દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ રેન્જ ખાતે મંજૂરી અર્થે મોકલતા તેઓએ આ અંગે મંજૂરી આપી હતી. આથી એલસીબીએ સરકાર તરફે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં મયુર ઉપરાંત વિશાલ ઉર્ફે વાકી ડોક નાગાજણ ગોરાણીયા, માલદેવ ઉર્ફે જગીરો રામભાઈ કુછડિયા અને રવિ કિસાભાઈ મુછાળ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુન્હો નોંધાવતા જિલ્લા પોલીસ વડા દ્વારા આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલસિંહ સુતરિયાને સોંપવામાં આવેલ છે. પોલીસે જણાવ્યું હતું કે ટોળકીના દરેક સભ્ય પોતાની ચોક્કસ ભૂમિકા નિભાવી સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું થાય તે માટે ખૂનની કોશિશ, લૂંટ, વ્યથા, મહાવ્યથા, મિલકતને નુકસાન, ગાળાગાળી, ઘરફોડ, ચોરી, ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર તથા કારતૂસ રાખવા, ગેરકાયદેસર પ્રવેશ કરવો, અપહરણ, સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ કરવો, પ્રોહિબિશન, ગેરકાયદેસર મંડળી બનાવી હુમલો કરવો જેવા અનેક જુદા જુદા ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરી પ્રજામાં ભયનો માહોલ ઉત્પન્ન કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં ગેંગ લીડર મયુર ઉર્ફે મૈલો 37 હરદાસ ઓળેદરા વિરુદ્ધ 19 ગુન્હાઓ નોંધાયા છે. ઉપરાંત વિશાલ ઉર્ફે વાકી ડોક નાગાજણ ગોરાણીયા વિરુદ્ધ 10 ગુન્હાઓ, માલદેવ ઉર્ફે જગીરો રામભાઈ કુછડિયા વિરુદ્ધ 10 ગુન્હાઓ તેમજ રવિ કિસાભાઈ મુછાળ વિરુદ્ધ 16 ગુન્હા નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ગેંગનો ભોગ બનેલા લોકો પણ આગળ આવ્યા છે અને પોલીસ દ્વારા થયેલ આ કામગીરીને બિરદાવી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.